હવે તમારો ચહેરો જોઈને તમને કોઈ તલાટીમાં નહીં રાખે. ચહેરો કરાવો, આવડી દાઢી રખાવે, ઘણા આવડી વાળંદથી રહી ગયો એવું લાગે ભૂલથી, ઘણા એવા વાળ કપાવે ને અહીંથી આપણને લાગે વાળંદ હોઈ ગયો તો કા હોઈ ગયો તો. તમારી હેર સ્ટાઇલથી કોઈ નહીં રાખે, તમારા ચશ્માની સ્ટાઇલથી નહીં રાખે, જૂતાની સ્ટાઇલથી નહીં રાખે, જીન્સથી નહીં રાખે, તમારા કેલિબરથી તમને રાખશે, તમારા સીવીથી રાખશે. એને મજબૂત કરવાનું છે, પરફેક્શન. અને આજે તમને એક એવા મહાનુભાવનો પરિચય કરાવો છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે દાવત સોડાના માલિક શ્રી ચંદુભાઈ ખાનપરા. વિનંતી કરીએ રોસ્ટમ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ છીએ. જય સ્વામિનારાયણ. ચંદુભાઈનો પરિચય સાંભળો. આજે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ દાવત સોડા ઘેર ઘેર પહોંચી છે. 2016ના વર્ષમાં જ પ્રારંભ કર્યો છે દાવતનો બેવરેજીસનો. જ્યારે શરૂ કર્યું ત્યારે 5 થી 7 માણસો જ કામ કરતા હતા અને 30 લાખના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી. આજે એમની કંપનીમાં મેન્યુફેક્ચરિંગમાં 300 માણસો કામ કરે છે. 4 રાજ્યોમાં દાવત પહોંચ્યું છે અને 50 શહેરમાં પહોંચ્યું છે. 400 ડિસ્ટ્રીબ્યુટર છે દાવતના અને 16 જાતની તો વેરાયટી છે. અને દાવત રોજની 15 લાખ બોટલ માર્કેટમાં મૂકે છે. 15 લાખ બોટલ માર્કેટમાં મૂકે છે. દર વર્ષે 200 કરોડનું ટર્નઓવર કરે છે. દાવત સોડા 200 કરોડનું ટર્નઓવર કરે છે. આજે ચંદુભાઈ આપને પ્રશ્ન છે, દાવત પીનારા તો ઘણા છે, પણ અહીંયા બેઠેલા પણ આપની જેમ ભવિષ્યની અંદર તમારા હરીફ બને તો વાંધો નથી ને? હા, અહીંયા બેઠેલાના મનની અંદર ઈચ્છા છે કે દાવત જેમ આગળ વધી છે તો આમ અચાનક આગળ વધી જવાય, આટલા બધા સ્ટેટમાં પહોંચી જવાય કે તમારે કઈ પરફેક્શનનું ધ્યાન રાખવું પડે છે. પરફેક્શનનું ધ્યાન છે ને ખૂબ રાખવું પડે. પરફેક્શન ઉપરની વાત કરીએ તો આમ અમારે દાવતમાં પાયોનિયર મારા બ્રધર, નાનો બ્રધર છે ને ચેતનભાઈ છે, એનો શોખ નાનો ગણો તો 23 વર્ષથી એ લોકો ક્વોલિટી બનાવતો. અને પરફેક્શન સ્વામી એટલું છે એમાં ક્વોલિટીમાં કે તમે કદાચ ટેસ્ટ તો કરતા જઈશો માર્કેટમાં કે ક્યારેય પણ ક્વોલિટીમાં કાંઈ 1% ફેરફાર આવ્યો હોય લેબમાં તો ચેતનભાઈ હલાવતો નથી અને એને પાછું રિજેક્ટ કરીને પાછું મગાવી લે. ગાડી ભરાઈ ગઈ હોય ને તો પાછી ઉતારી અને ખાલી કરી લેવી પડે અને એને વેસ્ટમાં નાખી દે. એટલું પરફેક્શન રાખવું પડે ક્વોલિટીમાં. જનરલ વાત કરી તો પરફેક્શન કરતા ક્વોલિટી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ ઇમ્પોર્ટન્ટ છે બધે કરતા. કે ડિસ્ટ્રીબ્યુશન આજ ક્વોલિટી બહુ સરસમાં સરસ બની ગઈ પણ આપ લોકો સુધી કે માર્કેટ સુધી ન પહોંચે પ્રોપર રીતે પરફેક્શનથી તો પણ માર્કેટ એને એક્સેપ્ટ નથી કરતું. કારણ કે તમે કીધું એમ કોમ્પિટિશન માર્કેટમાં અત્યારે ખૂબ છે, જબરજસ્ત કોમ્પિટિશન હોય છે. તમે પણ સામે કીધું ને કે જ્યારે તલાટીની જોબ છે 2500ની અને સામે 25 લાખ માણસો ભરવાના છે, ફોર્મ આવ્યા છે. તો એવી જ રીતે કોઈ પણ પ્રોડક્ટ તમે ક્યાંય પણ અથવા તો તમે જોબ કરવા જશો ને ત્યારે એવડી જબરજસ્ત સામે કોમ્પિટિશન ઉભેલી હોય છે. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુનું ધ્યાન રાખીને આખું માર્કેટની અંદર રિસર્ચ કરીને ક્વોલિટીને ખાસ ધ્યાન રાખવું પડે સ્વામીની અંદર. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ ખાનપરાનો. પોતે પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાં પણ આજે આપણી વચ્ચે પોતાની ફિલિંગ્સ એમણે જણાવ્યું કે પરફેક્શન તો આપવું પડશે પણ માર્કેટિંગ અતિ અગત્યનું છે, મહેનત કરવી પડે છે. ચોથું સ્ટેપ છે પ્રિકોશન. ફર્સ્ટ સ્ટેપ છે પ્રિકોશન, સાવચેતી, સાવધાની. 1912ની અંદર ટાઇટેનિક, 1912માં ટાઇટેનિક ઇટ વોઝ અનસિંકેબલ. લિસન મી કેરફુલી. અનસિંકેબલ, અનબ્રેકેબલ એવી ટાઇટેનિક પણ તૂટી ગઈ, હિમશિલાઓ સાથે અથડાઈ, ડૂબી ગઈ. 2612 ફૂટ ઊંડે દરિયામાં જતી રહી. 1513 મુસાફરો ફર્સ્ટ વોયેજમાં ડૂબી ગયા. કેમ? બીજી સ્ટીમરે સૂચના આપી હતી કે આગળ હિમશિલાઓ છે, ધ્યાન રાખજો, પણ બેદરકારી. બે વખત સિગ્નલ આવ્યા છતાં વાત ન સાંભળી, બેદરકારી. તમે અનસિંકેબલ હોય, તમે અનબ્રેકેબલ હોય તો પણ તૂટી જાવ ને ડૂબી જાવ. લાન્સ આર્મસ્ટ્રોંગ સાયકલિસ્ટ ડ્રગને કારણે, માઇક ટાયસન રેપને કારણે, ટાઈગર વુડ્સ મેરિટલ અફેરને કારણે અને અઝરુદ્દીન મેચ ફિક્સિંગને કારણે, મારિયા શારાપોવા ડ્રગ્સને કારણે, ડિએગો મેરાડોનાને પણ આ થયું છે. મોહમ્મદ અલી હેવીવેઇટ ચેમ્પિયન થઈ ગયા, એને પણ લખ્યું છે કે સુરા સુંદરીથી હું દૂર રહ્યો હોત તો આના કરતાં વધારે સફળતા મને મળી હોત. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હે અર્જુન, તારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખજે તો તારી બુદ્ધિ કામ લાગશે. જો ઇન્દ્રિયો મોકળી મૂકી દીધી તો બુદ્ધિ કામ નહીં લાગે. આપણી બુદ્ધિને અસ્થિર કરનાર કોણ છે? વ્યસન, ખરાબ મિત્રો,
ફ્રેન્ડશિપ, જુગાર, મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. આ કોરોનામાં ભારતમાં 3,000, ગુજરાતમાં 3,000 કિલો હેરોઇન જપ્ત થયું. એક વર્ષમાં 37,000% વધારો થયો છે અને ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. હવે એક પ્રસંગ મારે તમને કહેવો છે બોર્ડના વિદ્યાર્થીઓને. એકાગ્ર થઈ જાઓ. રાજકોટના એક ડોક્ટર અઠવાડિયા પહેલા મારી પાસે 2-3 ફોન કર્યા, એમણે મળવા માટે આવ્યા, ખૂબ રડ્યા. હું સાહેબ શું પરિસ્થિતિ છે? મને કે સ્વામી એકનો એક દીકરો છે, 12th માં એના 99% પર્સન્ટાઇલ નહીં, MBBS માં એડમિશન મળ્યું. ફર્સ્ટ MBBS માં એક સબ્જેક્ટમાં ફેલ થયો, સેકન્ડમાં 4 ની અંદર ફેલ થયો, ડિટેન થયો. બધું કારણ શું? જેના 99% હતા એ પણ ફેલ કેમ થયો? મને કે સ્વામી 2.5 લાખ રૂપિયાનું બાઇક લઈ લીધું, મને પૂછ્યું પણ નથી. 12 હોસ્ટેલમાં MBBS માં ભણતો હતો, 2.5 લાખનું બાઇક જાતે લઈ લીધું. કેમ બદલાયો આવો? કેમ વિચિત્રતા આવી? ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, હેરોઇનના, કોકેઇનના રવાડે ચડી ગયો છે, દેવા કરવા લાગ્યો છે. દુઃખની બાબત એ છે એ છોકરાએ 3 વર્ષની મહેનત પછી પણ MBBS છોડવું પડ્યું. ડોક્ટરના છોકરાએ પણ MBBS છોડવું પડ્યું. 99% હતા તો એ અત્યારે રાજકોટમાં કોમ્પ્યુટરનો નાનકડો કોર્સ શરૂ કર્યો છે. મારી આગળ છોકરો પણ રડી ગયો, એના બાપ પણ રડી ગયા. મિત્રો યાદ રાખજો, તમારી કારકિર્દીની પથારી ફેરવી નાખશે આ વ્યસન, આ દૂષણ, આળસ, પ્રમાદ. ચાલે હવે સુઈ જઈએ, વધારે સુઈ જઈએ, ફેશન, મોજ મજા. સચિન તેંડુલકર ક્રિકેટમાં આવ્યા ને એની સાથે જ વિનોદ કાંબલી આવ્યા હતા. વિનોદ કાંબલી ફેંકાઈ ગયા અને સચિનનો સિતારો આસમાને પહોંચી ગયો. કેમ? કારણ કે વિનોદ કાંબલી ટેટુ કરવા ગયા, કાનમાં બુટિયા પહેરવા ગયા, જટિયા રાખવા ગયા. બુટિયા જટિયા ટેટિયામાંથી ઊંચો જ ન આવ્યો અને એમાં સાઈડ ટ્રેક થઈ ગયા. આજે ઘણાને ટેટુ કરાવે છે, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, અહીંયા ટેટુ, જાત જાતના ટેટા કરાવે છે અને કપડા એવા પહેરે છે પાછા. હમણાં એક ભાઈના ઘરે મેં ગયા, એના 2 છોકરાઓ